નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, આજે હું તમને જે કહેવા જઈ રહી છું તે સાંભળીને રૂવાડા ઊભા થઈ જશે। તમે રોજ શાકમાં નાખો છો, દાળમાં વઘારે લગાવો, ચટણીમાં પીસો, તે જ વસ્તુની અંદર એક એવી આગ છુપાયેલી છે કે જે તમારા દુશ્મનની ઊંઘ ઉડાવી શકે। મિત્રો, હું વાત કરી રહી છું લસણની। હા, લસણ તે તીખી, કડવી, તેજ ગંધવાળી વસ્તુ જે તમારી રસોઈમાં અત્યારે આ સમયે પડી છે। તમે ક્યારે વિચાર્યું છે કે મંદિરોમાં લસણ લઈ જવાની મનાઈ કેમ કરે? પૂજામાં લસણ નથી ખાતા અને વ્રતમાં લસણ વર્જિત છે કેમ? શું લસણ ગંદી વસ્તુ છે? ના, લસણ એટલી શક્તિશાળી વસ્તુ છે કે તેની ઉર્જા સાત્વિક પૂજામાં અવરોધ ઊભો પણ કરી શકે છે। જે વસ્તુ એટલી બધી શક્તિશાળી છે કે દેવતાઓની પૂજામાં અડચણ પણ લાવી શકે। વિચારો, તે વસ્તુ જો તમારા દુશ્મનની વિરુદ્ધ ઉપયોગમાં લેવાઈ જાય તો મિત્રો શું થશે? પણ થોભો, હું તમને કોઈ પણ કાળું જાદુ નથી શીખવી રહી। હું તમને કોઈ તાંત્રિક મંત્ર નથી શીખવી। હું તમને તે વાત જણાવી રહી છું કે જે સદીઓથી આ દેશના ગામડાઓમાં, ઘરોમાં મોટા વડીલોની જીભ પર ચાલતી આવી રહી છે। અને તે વાતની પાછળ એક વાર્તા છે, એક વિજ્ઞાન, એક તર્ક છે કે પહેલા વાર્તા સાંભળો। ખૂબ જૂની વાત છે। બુદ્ધ જ્યારે રાજગૃહમાં રહી રહ્યા હતા તે સમયે ત્યાં એક વેપારી હતો। તેનું નામ હતું ધનપાલ અને ધનપાલ પ્રામાણિક માણસ હતો। કાપડનો તે વેપાર કરતો હતો અને નાની અમથી દુકાન પણ હતી। ગ્રાહકો તેના પર હંમેશા ભરોસો કરતા। ધીમે ધીમે તેનું કામ વધ્યું અને દુકાન મોટી થઈ, નામ થયું। દૂર દૂરથી લોકો તેની પાસે કાપડ ખરીદવા આવવા લાગ્યા હતા। જેવું તેનું નામ થયું, દુશ્મનો પણ બન્યા અને તે જ બજારમાં એક મોટો બીજો વેપારી, તે સોમદત્ત હતો અને સોમદત્ત પહેલા બજારમાં સૌથી મોટો કાપડ વેપારી હતો। પણ જ્યારથી ધનપાલ આવ્યો અને તેના ગ્રાહકો ઓછા થવા લાગ્યા, સોમદત્તે પહેલા તો નજર અંદાજ કર્યું અને પછી ચીડાવા લાગ્યો હતો અને પછી બળવા લાગ્યો અને પછી તેણે ધનપાલને બરબાદ કરવાનું તેણે નક્કી કરી લીધું। અને સોમદત્તે શું કર્યું? તેણે બજારમાં અફવા ફેલાવી કે ધનપાલના કાપડમાં ભેળસેળ છે અને તેણે કેટલાક લોકોના પૈસા આપ્યા કે જાઓ ધનપાલની દુકાન પર તમે ઝઘડો કરો। અને તેણે રાજાના દરબારમાં ધનપાલની વિરુદ્ધ ખોટી એવી ફરિયાદ કરાવી અને તે ધીમે ધીમે ધનપાલના ગ્રાહકો ઓછા થવા લાગ્યા હતા અને લોકો કાન ભંભેરણી કરવા લાગ્યા હતા। જે પહેલા સલામ કરતા હતા તેઓ હવે મોઢું ફેરવવા લાગ્યા હતા અને ધનપાલ સમજી પણ ન શક્યો કે આ બધું અચાનક કેમ થઈ ગયું। તેણે કોઈનું ખરાબ પણ નહોતું કર્યું અને તેમ છતાં બધું ખરાબ થઈ રહ્યું હતું। એક દિવસ તે બુદ્ધની પાસે ગયો અને બોલ્યો કે ભગવાન, હું પ્રામાણિકતાથી કામ કરું છું અને તેમ છતાં મારું નામ ખરાબ થઈ રહ્યું છે। કોઈ પણ મારી વિરુદ્ધ કામ કરી રહ્યું છે પણ મને બિલકુલ ખબર નથી કોણ છે અને કેમ કરી રહ્યું છે। હું શું કરું? બુદ્ધે તેની વાત સાંભળી અને તે પછી બોલ્યા, ધનપાલ, તારો દુશ્મન તે છે કે જે તારી સૌથી નજીક બેસે છે, તારો ચહેરો રોજ જોતો હોય અને તારી સફળતા રોજ ગણે છે। હું તેને ઓળખી પણ નથી શકતો કારણ કે તે સ્મિત કરીને મળે છે પણ તેની અંદર આગ સળગી રહી છે અને તારે તે આગને તેના પર જ પાછી વાળવી પડશે। ધનપાલે કહ્યું કે ભગવાન, કેવી રીતે? બુદ્ધ બોલ્યા, તું એક કામ કર, આજે રાત્રે જ્યારે બધા સૂઈ જાય છે ત્યારે તું 3 લસણની કળીઓ લે અને તેમને પોતાના હાથમાં પકડીને તે માણસ વિશે વધુ વિચાર જે તારું ખરાબ ઈચ્છતા હોય અને તને નામ નથી ખબર તો કોઈ જ વાંધો નહીં, બસ તે ઉર્જા વિશે વિચાર જે તારી વિરુદ્ધ કામ કરી રહ્યો છે। પછી તે 3 કળીઓને તું આગમાં નાખી દેજે। જ્યારે તે સળગશે તો જે ધુમાડો નીકળશે તે બુરાઈને તોડી નાખશે અને જે તારી વિરુદ્ધ વણાઈ રહી છે। ધનપાલે એ તેવું જ કર્યું અને તેણે રાત્રે 3 લસણની કળીઓ લીધી, હાથમાં પકડી અને આંખો બંધ કરી દીધી। અણદેખ્યા દુશ્મન વિશે વિચાર્યું, પછી તેમને સળગતા કોલસા પર મૂકી દીધી અને લસણ સળગ્યું, એક તેજ ધુમાડો નીકળ્યો અને એક તીખી ગંધ ફેલાઈ। ધનપાલે આંખો ખોલી અને તે સૂઈ ગયો અને આગલા દિવસે કંઈ પણ ખાસ ન થયું। બીજા દિવસે પણ તેણે નહીં અને ત્રીજા દિવસે પણ નહીં। સોમદત્તની દુકાનમાં હવે આગ લાગી ગઈ અને બધા જ કાપડ સળગી ગયા। નુકસાન એટલું થયું કે સોમદત્ત તૂટી ગયો। જે પૈસા તેણે ધનપાલની વિરુદ્ધ ષડયંત્રમાં લગાવ્યા હતા
તે બધા જ બરબાદ થઈ ગયા હતા. અને સૌથી મોટી વાત કે જે લોકો સોમદૂતના કહેવા પર ધનપાલની વિરુદ્ધ તે બોલી રહ્યા હતા તે બધાએ હવે સાચું ઓકી દીધું હતું અને આખા બજારને ખબર પડી ગઈ કે સોમદત્ત તે ષડયંત્ર કર્યું હતું અને સોમદૂતનું નામ એટલું ખરાબ થયું કે તેણે એને રાજગૃહ છોડીને જવું પડ્યું હતું અને ધનપાલનો વેપાર પહેલા કરતાં પણ હવે વધારે ચમકી ગયો હતો. હવે તમે પણ વિચારશો કે ભાઈ લસણ સળગવાથી આ બધું હવે કેવી રીતે થયું. મિત્રો, વાર્તા તો ઠીક છે, પણ આની પાછળ તર્ક શું છે એ સાંભળો. બહુ તમે ધ્યાનથી સાંભળજો. લસણને આયુર્વેદમાં રસોન કહે છે અને રસોનનો અર્થ છે કે જેમાં 6 માંથી 5 રસ હોય. લસણમાં મધુર, અમળ હોય, લવણ, કટુ અને તિક્ત, આ 5 રસ એકસાથે મોજૂદ છે. માત્ર કશાય રસ નથી. કોઈ પણ એક વસ્તુમાં 5 રસ હોવા ખૂબ જ દુર્લભ છે. એટલા માટે આપણે લસણને આયુર્વેદમાં મહાઔષધિ કહેવામાં આવ્યું છે અને આ શરીરની અંદરની બીમારી પણ મારે છે. અને મિત્રો, બહારની બુરાઈ પણ હવે જ્યારે પણ તમે લસણને સળગાવો છો ત્યારે શું થાય છે? મિત્રો, લસણની અંદર સલ્ફર હોય છે. ખૂબ વધારે માત્રામાં જ્યારે સલ્ફર સળગીએ છે ત્યારે એક તેજ ગંધ નીકળવા લાગે છે અને મિત્રો, અને એક પણ ખાસ પ્રકારનો ધુમાડો તે નીકળવા લાગે છે. આ ધુમાડો માત્ર ધુમાડો નથી. પ્રાચીન તંત્ર કહે છે કે સલ્ફરની ગંધ તે ઉર્જા છે જે નકારાત્મકતાને તોડે. એટલા માટે તંત્રમાં હવન કરવામાં આવે છે. હવનમાં જે સામગ્રી નાખે છે તેમાં પણ સલ્ફરવાળી વસ્તુઓ હોય છે. લસણ તે જ શ્રેણીમાં આવે છે. અને એક બીજી વાત સાંભળો. તમે ક્યારેય જોયું હશે કે લસણના એક ગાંઠિયામાં ઘણી બધી કળીઓ હોય છે અને બધી જ એક સાથે ચોટેલી રહેતી હોય. એક ફોતરામાં બંધ. જ્યારે તમે કળીને અલગ અલગ કરો છો અને સળગાવો છો તો મિત્રો, તંત્રની ભાષામાં તમે તે બંધનને હંમેશા માટે તોડી રહ્યા છો જે તમારા દુશ્મનને તમારી વિરુદ્ધ બનાવ્યું છે. 3 કળીઓ એટલા માટે કારણ કે 3નો એક અંક ખૂબ શક્તિશાળી છે. ત્રિદેવ બ્રહ્મા અને વિષ્ણુ, મહેશ, 3 લોક, સ્વર્ગ, પૃથ્વી, પાતાળ, 3 ગુણ, સથ, રજ, તમ. 3 કળીઓ એટલે 3 સ્તર પર સુરક્ષા, શારીરિક, માનસિક અને આધ્યાત્મિક. અને એક છેલ્લી વાત કે લસણની પ્રકૃતિ તામસિક છે. આ જ કારણ છે કે પૂજામાં આને વર્જિત માનવામાં આવ્યું છે. પણ મિત્રો, જ્યારે પણ તમારો દુશ્મન તામસિક રીતોથી તમને નુકસાન પહોંચાડી રહ્યો છે તો મિત્રો, તેને રોકવા માટે તમારે તામસિક ઉર્જા જ જોઈએ. અને આ એવું જ છે કે જેમ કાંટાથી કાંટો કાઢે છે, ઝેરથી ઝેર કાપે છે. લસણ તમારો કાંટો છે અને તમારું હથિયાર છે. પણ આ હથિયાર ત્યારે જ કામ કરશે જ્યારે તમે હંમેશા સાચા છો. જો તમે પોતે કોઈનું પણ ખરાબ કર્યું હોય અને પછી આ વિધિ કરી રહ્યા છો તો મિત્રો, આ તમારા પર જ ઊંધી પડશે. અને આ વાત હું હર વખતે કહું છું અને હર વખતે કહીશ. હવે વિધિ સાંભળો. પૂરી વિધિ એક પગલું પણ છોડતા નહીં. આ કામ મંગળવારની રાત્રે તમારે કરવાનું છે. અને રાત્રે એટલા માટે કારણ કે મંગળવાર હનુમાનજીનો દિવસ માનવામાં આવે છે અને રાતનો સમય તામસિક ઉર્જાને સક્રિય કરવાનો સમય છે. રાત્રે 9 વાગ્યા પછી અને 11 વાગ્યા પહેલા તમારે આ સમયની વચ્ચે કરવો જોઈએ. 11 વાગ્યા પછી ન કરતા. પહેલું કામ, બજારમાંથી તમારે કે પોતાની રસોઈમાંથી લસણનો એક ગાંઠિયો લેવો અને ધ્યાનમાં રાખો કે તે તાજો હોવો જોઈએ. તે સુકાયેલો કે જૂનો ગાંઠિયો, ફૂગ લાગેલો નહીં ચાલે. ગાંઠિયામાંથી તમારે 3 કળીઓ અલગ કરવી અને પોતાના હાથથી જ, ચપ્પુથી નહીં, નખથી નહીં અને હાથની આંગળીઓથી પણ તમારે ધીમે ધીમે ફોલો. ફોતરું ઉતારો અને 3 કળીઓ સફેદ, સાફ, કોઈ પણ ડાઘ વગરની હોવી જોઈએ. જો કોઈ પણ કળીમાં કાળાશ હશે અથવા તે અંદરથી સડેલી છે તો તેને ફેંકી દો અને તમારે નવી કળી લ્યો. બીજું કામ કે પોતાના ઘરમાં એક એવી જગ્યા શોધો કે જ્યાં તમે એકલા બેસી શકો. રૂમ હોય, અગાસી હોય, બસ એકલા, કોઈ બીજું ન હોવું જોઈએ. દરવાજો બંધ કરો, ફોન બંધ કરો અથવા સાયલેન્ટ પર તમે મૂકી દો. ટીવી બંધ, પંખો ચાલી રહ્યો છે તો મિત્રો ચાલવા દો, પણ એસી બંધ કરી દો. એટલે હવા વધારે નથી જોઈતી કારણ કે ધુમાડો ઉડી ન જવો જોઈએ. ત્રીજું કામ કે એક નાની એવી વાટકી લઈ, સ્ટીલની કે માટીની, પ્લાસ્ટિકની બિલકુલ નહીં ચાલે. તે વાટકીમાં તમારે નાનો કપૂરનો એક ટુકડો રાખો, બસ એટલામાં કે આગ સળગી શકે. કપૂરને તમારે દિવાસળીથી સળગાવવાનું છે, લાઇટરથી નહીં. દિવાસળીથી
તમારે સળગાવીને આગ લગાવી જ્યારે કપૂર સળગી ઉઠે ત્યારે આ આગ દેખાય ત્યારે તૈયાર છો. ચોથું કામ, હવે તમારે ત્રણેય લસણની કળીઓ પોતાના જમણા હાથમાં તમારે લેવાની રહેશે, ડાબા હાથથી નહીં. જમણા હાથથી તમે આંખો બંધ કરો. હવે જ્યારે તે માણસ વિશે વિચારવાનું છે જે તમારો દુશ્મન છે. જો તમને ખબર છે કોણ છે તો મિત્રો તમારે તેનો ચહેરો વિચારો. જો નથી ખબર તો કોઈ જ વાંધો નહીં, બસ તે તકલીફ વિશે વિચારો કે જે તમે ભોગવી રહ્યા છો. તે અડચણ વિશે તમે વિચારો કે તે બેચેની વિશે વિચારો. બસ તમારે થોડી ક્ષણ 10 સેકન્ડ 15 સેકન્ડ વધારે નહીં, લાંબા સમય સુધી તમારે દુશ્મન વિશે વિચારવો તમને જ નુકસાન પહોંચાડે. બસ તમારે નાની અમથી ઝલક પછી છોડી દો. અને પાંચમું, હવે તમે આંખ ખોલો અને ત્રણેય કળીઓ એક એક કરીને તમારે તે સળગતા કપૂર ઉપર તમારે મૂકવાની છે. પહેલી કળી મૂકો, જુઓ કેવી રીતે સળગે છે, સાંભળો કેવો અવાજ આવે છે. અવાજ આવશે અને તીખી ગંધ ઉડશે. બીજી કળી મૂકો અને ધુમાડો હજુ વધશે, ગંધ હજુ તેજ થશે. ત્રીજી કળી મૂકો, હવે જુઓ ધુમાડો ઉપર ઉઠશે, કાળો પણ હોઈ શકે છે, સફેદ. જો ધુમાડો કાળો ઉઠે તો એનો અર્થ એ છે કે નકારાત્મકતા ખૂબ જ વધારે હતી અને તે તૂટી રહી છે. જો સફેદ ઉઠે તો એનો અર્થ એ છે કે દુશ્મનની ચાલ પહેલેથી જ નબળી હતી અને હવે પૂરી રીતે ખતમ થઈ રહી છે. છઠ્ઠું કામ, કે જ્યારે ત્રણેય કળીઓ સળગી જાય અને કપૂર પણ સળગી જાય તો બસ તમારે રાખ બચે છે. તો તે વાટકીને તેમ જ તમે છોડી દો, તેને અડતા નહીં, રાતભર ત્યાં જ રહેવા દો અને આગલા સવારે તે રાખને ઉઠાવો અને પોતાના ઘરની બહાર તે ડાબી તરફ ફેંકી દો. જમણી તરફ નહીં, ડાબી તરફ. ડાબી બાજુ એટલા માટે કારણ કે તંત્રમાં ડાબો ભાગ વિસર્જનનો ભાગ માનવામાં આવે છે અને જે ખરાબ તેને ડાબી બાજુથી કાઢે છે. રાખ ફેંકતી વખતે પાછળ વળીને બિલકુલ ન જુઓ, ફેંકો અને સીધા તમે અંદર આવી જાઓ. સાતમું કામ, કે વાટકીને સારી રીતે ધોઈ લ્યો અને પાણીથી સાબુથી સારી રીતે, અને પછી તે વાટકીને તમે રોજના કામમાં ઉપયોગ પણ કરી શકો છો. કોઈ પણ વાંધો નહીં, બસ વિધિ તમારે આટલી જ છે અને સાંભળવામાં ખૂબ જ સરળ લાગે છે, પણ કરતી વખતે તમને એક અલગ જ અનુભૂતિ થશે. જ્યારે લસણ સળગશે ત્યારે તે ગંધ ઉઠશે અને જ્યારે તે ધુમાડો તમારી સામે ઉઠે તો તમને લાગશે કે કંઈક તૂટી રહ્યું છે, કંઈક ખુલી રહ્યું છે, કંઈક એવું હળવું થઈ રહ્યું છે જે છાતી પર બોજ હતો, જે રાત્રે ઊંઘ નહોતી આવવા દેતો, જે હર વખત એક અંધારી બેચેની રહેતી હતી અને તે ઓછી થવા લાગશે. હવે સાંભળો કે શું થશે. તો મિત્રો, અને આ ભાગ તમે હવે ધ્યાનથી સાંભળો કારણ કે આ સૌથી જરૂરી છે. પહેલા 3 દિવસ તમને કદાચ લાગશે કે કંઈ ન થયું, ધીરજ રાખો અને ચોથા દિવસથી લઈને તમે 7મા દિવસની વચ્ચે તમને એક અજીબ વાત દેખાવા લાગશે. તમારો દુશ્મન જે અત્યાર સુધી તમારી વિરુદ્ધ ખૂબ જ સક્રિય હતો, અચાનક તે શાંત થઈ જશે, તેની હરકતો ઓછી થવા લાગે. જે લોકો તેની વાત સાંભળતા હતા તેઓ તેનાથી હવે દૂર થવા લાગશે. તેને પોતાના ઘરમાં કોઈની કોઈ સમસ્યા આવી જશે, બીમારી હોય, પૈસાનું નુકસાન હોઈ શકે, ઘરમાં ઝઘડો પણ હોઈ શકે છે. કંઈક ને કંઈક થશે અને જે તેનું ધ્યાન તમારા પરથી હટાવીને પોતાની તરફ લઈ જશે. બીજું અઠવાડિયામાં તમને લાગશે કે તમારી જિંદગી હવે અચાનક હળવી થઈ ગઈ છે. તે અડચણો કે જે વારંવાર આવી રહી હતી અને તે ઓછી થઈ જશે. હવે તે કામમાં પ્રગતિ દેખાશે. લોકો ફરીથી તમારા વિશે સારું બોલવા લાગશે. જે સંબંધો ખરાબ થઈ ગયા હતા તે હવે સુધરવા લાગશે. અને સૌથી મોટી વાત કે તમારા અંદર એક હિંમત આવશે અને જે પહેલાં નહોતી. તમે ડરવાનું બંધ કરી દેશો. ત્રીજા અઠવાડિયા સુધી દુશ્મન કાં તો પૂરી રીતે શાંત થઈ જશે અથવા તો તેની પોતાની હાલત એટલી બધી ખરાબ હશે કે તેની પાસે તમારા વિશે વિચારવાનો સમય જ બિલકુલ નહીં રહે. અને કેટલાક કિસ્સાઓમાં મેં સાંભળ્યું છે કે દુશ્મન પોતે આવીને માફી માંગે, સીધા મોઢેથી નહીં, પરંતુ તમારે તેનો વ્યવહાર બદલાઈ જાય છે અને તે નરમ પડી જાય કારણ કે તેના કર્મો તેને પાછા મળી ચૂક્યા છે અને હવે તેની પાસે લડવાની તાકાત નથી બચી. હવે કેટલીક ખૂબ જરૂરી વાતો આપણે ધ્યાનમાં સાંભળી લઈએ. મિત્રો, વધારે જરૂરી છે. વિધિ કરતાં પણ પહેલી વાત, આ વિધિ એકવાર તમારે કરવાની છે, વારંવાર નહીં. હવે તમારે એક
મંગળવાર 3 કડીઓ. બસ જો તમને લાગે કે અસર ન થઈ તો 21 દિવસ તમે રાહ જુઓ અને 21 દિવસ પછી જો જરૂર લાગે તો ફરીથી તમે કરી શકો છો, પણ 21 દિવસ પહેલાં ફરીથી ન કરતા. તમને ઉર્જાને કામ કરવાનો સમય આપો. બીજી વાત કે વિધિ કર્યા પછી તે દુશ્મન વિશે વિચારવાનું તમે બંધ કરો. પૂરી રીતે બંધ. જેટલું તમે તેના વિશે વિચારશો એટલી જ તમારી પોતાની ઉર્જા વપરાશે અને તમે વિધિ કરી દીધી, હવે મિત્રો ભૂલી જાઓ, બાકીનું કામ ઉપરવાળો કરશે. ત્રીજી વાત કે રાત્રે જ્યારે તમે વિધિ કરો ત્યારે તમારે માંસ ન ખાતા, દારૂ ન પીવું, કોઈની સાથે ઝઘડો ન કરવો, જૂઠું ન બોલવું. આખો દિવસ જેટલું બને એટલું તમારે શાંત રહેવું, સારું ખાવું, સારું બોલો અને સારું વિચારો. કારણ કે જ્યારે પણ તમે વિધિ કરશો તો તે સમયે તમારી પોતાની ઉર્જા સાફ હોવી જોઈએ. જો મિત્રો તમારી ઉર્જા ગંદી છે તો વિધિ કામ નહીં કરે. ચોથી વાત કે લસણ સળગાવતી વખતે જો કોઈ પણ કળી ફાટી જાય અને તેનો ટુકડો બહાર પડી જાય તો તેને ઉઠાવીને પાછો તમારે આગમાં નાખી દેવો. કોઈ પણ ટુકડો બહાર બિલકુલ ન રહેવો જોઈએ. પૂરી રીતે તેને તમે સળગાવી દો. જો કપૂર પહેલાં સળગી ગયું હોય અને લસણ હજુ બાકી છે તો એક બીજો એવો નાનો કપૂરનો ટુકડો નાખીને તમે તેને સળગાવો. લસણને રાખ થવા સુધી સળગાવવું જરૂરી છે. પાંચમી વાત કે આ વિધિ કોઈ પણ નિર્દોષ માણસની વિરુદ્ધ ન કરતા. જો તમારો કોઈની સાથે મતભેદ છે, કોઈ ગેરસમજ છે, કોઈ નાની અમથી લડાઈ છે તો પહેલાં તમે વાતચીત કરો અને પહેલાં સમજાવવાનો પ્રયત્ન તમે કરો. અને આ વિધિ તમે ત્યારે જ કરો જ્યારે સામેવાળો સાચે જ તમારી ખરાબ કરી રહ્યો હોય. મિત્રો જાણી જોઈને સતત અને તમે દરેક રસ્તો અપનાવી લીધો છે, કોઈ પણ કામ ન આવ્યું ત્યારે તમારે આ છેલ્લું હથિયાર બચ્યું છે. મિત્રો હવે આને હળવાશથી બિલકુલ ન લ્યો. છઠ્ઠી વાત કે આ વિધિ કર્યા પછી કોઈને તમારે કહેવાનું નથી, મિત્રને નહીં, પરિવારને નહીં, ફોન પર પણ નહીં અને સોશિયલ મીડિયા પર ચૂપચાપ રહો. જે કામ તમે કર્યું તે તમારા અને તે આદિ વચ્ચેની વાત છે. જે દિવસ તમે જણાવ્યું કે તાકાત ઓછી થઈ રહી છે. સાતમી વાત કે વિધિ પછી આગલા 3 દિવસ તમને થોડી અજીબ બેચેની પણ થઈ શકે છે, માથું ભારે લાગી શકે, ઊંઘ વધારે પણ આવી શકે અથવા ઓછી પણ આવી શકે. કોઈ અજીબ સપનું પણ તમને આવી શકે છે. ડરતા નહીં. અને આ એટલા માટે થાય છે કારણ કે જે નકારાત્મક ઉર્જા તમારી આસપાસ જમા હતી અને તે તૂટી રહી છે. જ્યારે કોઈ પણ જૂની ગંદકી તૂટે છે તો થોડી ધૂળ ઉડે છે અને 3 દિવસમાં બધું જ સામાન્ય થઈ જશે અને તે પછી તમને એક અલગ જ તાજગી અનુભવ થશે અને જે ઘણા બધા દિવસોથી નહોતી થઈ. અને એક છેલ્લી વાત કે આ વાત હું દિલથી કહી રહી છું, દુશ્મનથી લડવું જરૂરી છે પણ મિત્રો દુશ્મનીમાં જીવવું જરૂરી નથી. તમે વિધિ કરી દીધી, પોતાનો બચાવ કરી લીધો, હવે તમે આગળ વધો, પોતાની જિંદગી જીવો અને પોતાના બાળકો પર તમે ધ્યાન આપો, પોતાના કામ પર તમે ધ્યાન આપો, પોતાની તબિયત પર તમે ધ્યાન આપો. તમે દુશ્મન વિશે વિચારીને પોતાનું લોહી બિલકુલ ન બાળો. તેનો હિસાબ કર્મ કરશે, તેનો હિસાબ શનિ કરશે અને તમે બસ તમારો દરવાજો મજબૂત રાખો અને તમારો રસ્તો ચાલતા રહો. મિત્રો આ વિધિ શિક્ષણ અને સાંસ્કૃતિક માહિતી માટે જણાવવામાં આવી છે. તો કોઈ પણ તમે ગંભીર સમસ્યા માટે યોગ્ય સલાહકાર સાથે તમે વાત કરો અને અંધવિશ્વાસ બિલકુલ ન કરો. વિવેકથી કામ લ્યો. તો મિત્રો આજનો આ વિડીયો અમે અહીં જ પૂર્ણ કરી રહ્યા છીએ અને આજની આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. જો તમે ચેનલ પર પહેલી જ વાર આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ જ ભૂલશો નહીં. કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ.